તો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં કાળિયા ઠાકોર સંઘ રંગે રમવા ભક્તોમાં હાલ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા દૂર દૂરથી હજારોની સંખ્યામાં કૃષ્ણ ભક્ત પગપાળા દ્વારકા આવી રહ્યા છે। પદયાત્રીઓને રહેવા, જમવા, આરામ કરવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે અનેક સ્થળોએ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે। ત્યારે જામનગરથી દ્વારકા જતો હાઈવે જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી રહ્યો છે। હોળીના દિવસ સુધીમાં 1 લાખથી પણ વધુ લોકો દ્વારકા પહોંચશે તેવો અંદાજ તંત્ર દ્વારા આંકવામાં આવી રહ્યો છે। અને આ એના રસ્તા છે કે જ્યાં જામનગરથી દ્વારકા જવાનો રસ્તો કે જ્યાં સ્થળે કેમ્પ ગોઠવી દેવામાં આવ્યા છે, સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં પદયાત્રીઓ માટે ભોજનની વ્યવસ્થા, આરામ કરવાની વ્યવસ્થા અને તમામ પ્રકારની સુવિધાઓ છે તે ઉપલબ્ધ કરવામાં આવી છે। અને તંત્ર પણ તૈયારીઓ આદરી દીધી છે અને ભક્તોની આતુરતાથી તંત્ર પણ સ્વાગત કરવા માટે તૈયાર છે। આશા કે હું દ્વારકા જઈ શકું। આજ મારો ફર્સ્ટ ડે છે, પણ મને આમ અંદરથી છે કે મને કાનુડો ત્યાં સુધી પહોંચાડી જ દેશે। અને અહીંયા બધી સુવિધા છે, જમવાથી લઈ મેડિકલ બધી સુવિધા છે। પણ કલરેથી અમે લોકો રમશે ત્યાં એક ઈચ્છા છે અમને, પણ અમને એ ઈચ્છા પૂર્ણ થશે। રાજકોટ થી દ્વારકા 20 જણાનો સંઘ છે અમારો। દર વર્ષે જઈએ, 10મું વર્ષ છે। ભગવાનની દયા છે એટલે બધી ફૂલ સુવિધા છે અને હાલ્યા જઈએ। 18 વર્ષ તો મને પોતાને થઈ ગયા, પણ અમારો સમાજ લગભગ આદુ કાળથી હાલ્યો હોય, જેને કહેવાય ને કે ગોપ ગોવાળ કે વર્ષોથી આવે છે। અને બહુ તમને કહું, દ્વારકાધીશના આશીર્વાદથી અમારો સમાજ ખૂબ સુખી।